નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। અત્યારે ઉનાળો તો છે જ, ઉપરથી અધિક માસ, એમાં વ્રત ઉપવાસ તો ઘણા લોકો કરતા જ હોય છે। તો આજે આપણે માત્ર 2 જ મિનિટમાં ખાંડ વગર ઉપવાસમાં પણ પી શકાય એવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી શીખીશું, જેને પીને તમે મિલ્કશેક અને લસ્સી પણ ભૂલી જશો। ઉપવાસમાં જો માત્ર 1 ગ્લાસ તમે પીશો તો ગરમીમાં ઠંડક અને એનર્જી બંને આપવાનું કામ કરશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે। એની અંદર આપણે 1 નંગ કેળું છોલીને આ રીતના રફલી મોટા મોટા ટુકડા કરીને ઉમેરી દઈશું। હવે એની અંદર આપણે 1 મીડિયમ સાઇઝની પાકી કેરી, જેને છોલીને મેં ટુકડા કરીને લીધા છે, એ પણ ઉમેરી દઈશું। હવે એની અંદર ડ્રાયફ્રૂટ્સમાં આપણે 8 નંગ જેટલા આખા કાજુ ઉમેરીશું અને 6 નંગ જેટલી એમાં આપણે બદામ ઉમેરી દઈશું। બસ અહીંયા ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામનો જ ઉપયોગ કર્યો છે। મીઠાશ માટે આપણે 6 થી 7 અહીંયા સીડલેસ ખજૂર લેવાના છે, જે પોચા ખજૂર આવે એનો મેં ઉપયોગ કર્યો છે। હવે એની અંદર 2 ટેબલસ્પૂન આપણે દહીં ઉમેરીશું। એકદમ મોડું દહીં હોય એવું જ લેવાનું છે, દહીંમાં બિલકુલ પણ ખટાશ ના હોવી જોઈએ। હવે ઠંડક માટે આપણે ઠંડુ થાય એના માટે 3 બરફના ટુકડા ઉમેરી દઈશું। સાથે જ મેં 1 કપ જેટલું 250 ml જેટલું ઠંડુ દૂધ લીધું છે, એમાંથી અત્યારે બસ આપણે પીસવા પૂરતું અડધો કપ જ દૂધ ઉમેરીને એકવાર એને પીસી લેવાનું છે। તો પીસીને આપણે કન્સિસ્ટન્સી જોઈ લેવાની છે, જરૂર લાગે તો જ આપણે બાકીનો અડધો કપ દૂધ ઉમેરીશું। તો કન્સિસ્ટન્સી અહીંયા જો એકદમ વધારે પડતી ગાઢી છે, તો આમાં વધારે નહીં, પણ આપણે જે બાકીનો અડધો કપ દૂધ હતું એમાંથી 1-2 ટેબલસ્પૂન રહેવા દઈને બાકીનું દૂધ એડ કરી દઈએ। બધું જ ઉમેરી દઈશું તો પછી આ સ્મૂધી આપણી એકદમ પતલી થઈ જશે। તો ફરીથી એકવાર એને દૂધ ઉમેરીને બ્લેન્ડ કરી લેવાનું છે। તો આપણી આ મેંગો બનાના સ્મૂધી તૈયાર છે। મોટી મોટી રેસ્ટોરન્ટમાં કે આઈસ્ક્રીમ પાર્લરમાં ઘણી મોંઘી મળતી આ સ્મૂધી ઘરે આપણે એકદમ ઓછા ખર્ચે તૈયાર કરી છે, જેને તમે ઉપવાસ વગર પણ હેલ્ધી જ્યારે કંઈક પીવાનું મન કરે ત્યારે પી શકો છો। ઉપવાસમાં જો તમે 1 ગ્લાસ પી લેશો તો તમને આખો દિવસ ભૂખ નહીં લાગે, આખો દિવસ એનર્જી પણ રહેશે। ખાંડ પણ નથી આપણે ઉમેરી, તો નેચરલ એમાં કેરી, કેળું અને ખજૂરની જ મીઠાશ છે, તો ઘણી હેલ્ધી સ્મૂધી છે। તો રેસીપી ગમે તો જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને પણ જરૂરથી દબાવજો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે।